જૂનાગઢમાં ભાજપ અગ્રણીને ધમકી મળી છે તો જૂનાગઢના સમાચાર છે। ભાજપ અગ્રણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ભાજપ અગ્રણી ભૂપત સેઠિયાને ધમકી મળી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। તો ભૂપત સેઠિયાને જૂની અદાવતમાં જૂના મંદુખમાં તેમને ધમકી આપવામાં આવી છે। મુંબઈના ભજનીકોએ તેમને ધમકી આપી છે। ફોન પર ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢમાં ભાજપ અગ્રણી ભૂપત સેઠિયાને ધમકી મળી છે, જાનથી મારી નાખવાની ફોન દ્વારા તેમને ધમકી મળી છે। તો મુંબઈના ભજનીકોએ ધમકી આપી છે। અગાઉના મંદુખમાં ભૂપત સેઠિયાને ધમકી મળી છે। વોર્ડ નંબર 1 પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઈ સેઠિયા આશરે 20-22 દિવસ પહેલાં હું અને મારો દીકરો જામનગર એક સમાજના પ્રસંગે ગયા હતા। ત્યાં મને વસંત ભદ્રા ભજનીક અને જીતુ ભાનુશાલી એ પણ ભજનીક છે, અમે એક પ્રસંગોપાત અમે મળેલા હતા। એક સમાજના પ્રશ્નને લઈને અમે એક નિવારણ કરવા માટે ભેગા થયેલા હતા, પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થતાં અને સમાજ પછી આવી ગયો। બોલાચાલીથી પછી સમાધાન માટે અમારો સમાજ પણ આવ્યો। એ સમાધાન થઈ ગયું, અમારા સમાજની વચ્ચે સમાધાન થઈ ગયું। એ પછી હું અને મારો દીકરો અમે જૂનાગઢ પરત આવી ગયા। આશરે 4:30 થી 6 વાગ્યાના દરમિયાન મને જીતુ ભાનુશાલીનો ફોન આવ્યો ધમકીથી કે અમે લોકો ગામે ગામ ડાયરા કરીએ છીએ, તો અમને ગામે ગામના લોકો ઓળખતા હોય છે, તું નીકળવામાં ધ્યાન રાખજે, તારા હાથ પગ ભાંગી નાખવા છે અને તને જાનથી મારી નાખવાનો છે। એ જ ફોનની અંદર વસંત ભદ્રા ભાનુશાલી એ પણ ભજનીક છે, એને પણ મારી સાથે આ રીતના જ વાત કરેલી કે તું ઘરની બહાર નીકળતો ધ્યાન રાખજે, તું જ્યાં પણ મળીશ તારા હાથ પગ ભાંગી નાખશો ને તને જાનથી મારી નાખશું, આવી મને એને ધમકી આપેલી। એથી હું ડરી અને જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલો અને આ બંને વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે।